હાલ ગરીબોને ગેસની બોટલ લેવા માટે લાઈનોમાં કલાકો સુધી ઊભું રહેવાની નોબત આવી છે. તો રેસ્ટોરન્ટ તેમજ નાના ખાણીપીણીને ગેસ ન મળતા ધંધો બંધ કરવાની નોબત આવી છે. જો કે સરકાર તેમજ પુરવઠા વિભાગ ગેસના બાટલાનો કાળા બજાર કરતા તેમજ સંગ્રહખોરી કરતા તત્વો સામે લાલ આંખ કરી રહી છે અને કાર્યવાહી પણ કરી રહી છે. પણ નડિયાદમાં પુરવઠા અધિકારીઓ તેમજ સરકારના દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નડિયાદ પાસે અલ્પેશ લાઇનિંગ વર્કર્સ ફાટક નજીક જીએસટીવીની ટીમ પહોંચતા જ ગેસના 20 જેટલા બાટલાઓ તેમજ ગેસ રિફિલિંગ મશીન જોવા મળ્યા હતા. આમ ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ ઝડપાયું હતું. જો કે નવાઈની વાત તો એ છે કે આ સમગ્ર કૌભાંડ કલેક્ટર ઓફિસ તેમજ ભાજપ કમલમથી બિલકુલ નજીક ચાલી રહ્યું હતું. આમ સરકારી તંત્ર જ જ્યારે આ જ રિફિલિંગ કરતા વિસ્તારમાં હોય ત્યારે આ કૌભાંડને છુપા આશીર્વાદ સમજવું કે પછી વ્યવહાર. નડિયાદમાં અલ્પેશ લાઇનિંગ વર્ક્સ ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કામ ચાલુ છે. આપને દ્રશ્ય બતાવવા પ્રયત્ન કરીશું કે અહીં તેનું મશીન પડેલું છે, એનો નંબર છે. થોડેક આગળ જઈએ તો બોટલો પણ પડેલા છે કે જ્યાં રિફિલિંગ થઈ રહ્યું છે. આમ લગભગ અહીં 14 થી 15 બોટલો દૃશ્યમાં દેખાઈ રહ્યા છે. તો ખરેખર તંત્ર શું કરી રહ્યું છે, પુરવઠા અધિકારી શું કરી રહ્યા છે, આ બહુ મોટો યક્ષ પ્રશ્ન છે. જ્યારે અત્યારે પ્રજાને આના ગેસ માટે મોટી તકલીફો છે ત્યારે અહીં આ રીતે રિફિલિંગ કરવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે.